તમે બધા ગુણી છો, પણ છતાં એક મારી વાત જો તમને યોગ્ય લાગે ને તો લઈ જજો આજથી. શું માંગવાનું? ભગવાનની સામે જાઓ ને, એની સામે જઈને કાળિયા ઠાકરને કહેવાનું, મારા વાલા તે તો બધું જ દીધું છે, મારે ક્યાંય કશી વાતની ખોટ નથી, મારા માંગવા પહેલા તો તું હાજર કરે છે. હા, એને ખબર છે કે માના 9 મહિના પેટમાં રહેશે ને બાળક, બચ્ચું, તો એને દાંત નહીં હોય તો એ અન્ન ચાવી નહીં શકે, તો એને માને શરીરમાં દૂધ આપી દીધું. વિચાર કરો, હા, લોહીનું દૂધ બને અને એ બાળક 6-8 મહિના 1 વર્ષ પીને મોટું થાય. હા, આનાથી વધારે ચિંતા કોઈને હોઈ શકે કે? હા, આપણી માને આપણી ચિંતા હોય છે કે આપણું બાળક કેવી રીતે, આપણે આપણા બાળકોને સાચવીએ, કે મારું બાળક કેવી રીતે સચવાય, એની આપણે તકેદારી રાખીએ, એ ઉઠે એ પહેલા આપણે એની સગવડ સાચવી લઈએ. તો આ તો જગતનો નાથ છે, જગતની માં છે, એને કેટલી ચિંતા, એને બધાની ચિંતા. હા, ક્યાંય એવું નહીં વિચારવાનું કે હું આટલું કરું છું ને છતાંય નથી થતું. તમે જે કર્યું છે ને એ તમારું જરૂર તમને પાછું મળશે, ક્યાંય વ્યર્થ નહીં જાય. આવો મહાત્મય તરફ આગળ વધી છે. અને આગળ જતા કહેવામાં આવ્યું છે ભાગવતજીમાં કે એક શ્લોક નહીં, કદાચ તમે ભૂલથી ભાગવતજીમાં અડધો શ્લોક વાંચી લેશો ને, ભગવાનની સામે બેસીને અડધો શ્લોક, તોય તમને અઢળક પુણ્ય આપશે ભગવાન, તમારા દુઃખ દૂર કરશે. આ ભાગવતજી વાંચવાથી શું શું સુખ મળી શકે, શું પુણ્ય મળી શકે, શું મળી શકે? કારણ કે હવે તો બધે સોદો થઈ ગયો ને, 2 હાથમાં ત્રાજવા, 1 હાથમાં નહીં, 2 હાથમાં ત્રાજવા રાખે. કળિયુગનો માણસ 2 હાથમાં ત્રાજવા રાખે અને શું વિચાર કરે કે કેટલું તોલાય છે, કંઈક ઓછું તો નથી આવતું ને મારા ભાગમાં. હા, અને તેવા વખતે શું વિચારવાનું કે ત્રાજવામાં તોલનારો ઉપર બેઠો છે. હા, એને બોડાણાના ઘરે એક વાડી મૂકી હતી ને, એના વાડીના ભાવે એના તોલે તોલાયો તો મારો વાલો ડાકોરનો રાજા રણછોડ. હા, એવો દયાળુ છે મારો ભગવાન. પણ એકવાર તમારે સમર્પિત થવું પડે સાચા હૃદયથી. અને અહીંયા કહેવામાં આવ્યું છે કે જો તમે અડધો શ્લોક વાંચો ને, પણ સાચા હૃદયથી વાંચજો હો, તો તમને 10,000 કપિલા ગાય, એક સુરભી ગાય આવે અને એક કપિલા ગાય આવે. આ સૌથી ઉત્તમ ગૌ માતા છે, આપણા હિન્દુ ધર્મની પૂજનીય. હા, ગૌ માતા. બોલી ગૌ માતા માત કી જય, અપને અપની માત પિતા કી જય. તો અહીંયા કીધું છે કે જો તમે અડધો પણ શ્લોક વાંચશો ને તો તમને 1,000 કપિલા ગાયનું દાન કર્યું હશે કોઈ બ્રાહ્મણને. અહીંયા વારે વારે બ્રાહ્મણનો શબ્દ વાપરવામાં આવ્યો છે ભાગવતજીમાં, કારણ બધી જ્ઞાતિ ભગવાનના શરીરથી જ ઉત્પન્ન થયું છે. આ જે જળ ચેતન કંઈ પણ જોઈ રહ્યા છો ને, આ તમે બધું, આપણે, તમે, અમે બધા જ ભગવાનમાંથી ઉત્પન્ન થયેલા છે. હા, પણ બ્રાહ્મણો છે ને એ ભગવાનના મુખથી ઉત્પન્ન થયા છે. હા, અને એટલે જ ભગવાનને અતિ પ્રિય છે બ્રાહ્મણો. સમાજમાં પહેલા એવું મેં જોયું હતું કે આમ નીકળતા ને ભૂદેવો તો રોડ ઉપર ઊભા થઈને પ્રણામ કરતા સાષ્ટાંગ. હા, એમને મહિનામાં અમાસનું પૂનમનું એમનું સીધું જ હતું. સીધું કેમ અપાતું? કે બધા તમારા ગ્રહ છે ને એ સીધાના સ્વરૂપે ત્યાં અર્પણ કરો એટલે તમને ત્યાં સીધા થઈ જાય. તમારા ગ્રહ જો વાંકા ચૂકા હોય ને ગ્રહ બળ તો, હા, એટલે સીધું અપાતું. ફરી ચાલુ કરજો જો તમે ન કરતા હોવ તો. તમારા ગામના કોઈ ગીરી ગોસાઈ, કોઈ બ્રાહ્મણ ભૂદેવ હોય, એમને અમુક દિવસે તમારે ઘરેથી સીધું દાળ ચોખા તેલ મસાલા જઈને આપી આવવાનું. સૌથી મોટી એક જ વાત જાણું છું કે જેના પેટનો અગ્નિ ઠરશે ને એ પોતે આશીર્વાદ નહીં આપે, પણ એની આંતરડી તમને આશીર્વાદ દેશે. હા, એટલે આ ભૂદેવ માટે ભગવાને આ વાત કરી છે. અહીંયા કીધું છે કે તમે ભાગવતજી વસાવો. કોના કોના ઘરે ભાગવતજી છે? છે. વાહ, ધન્ય છે તમને. અને ભાગવતજી વાંચો છો? પહેલા તો અમારે ત્યાં એવું થતું ભગવતજીને, હા, એટલે એ રીતે ભાગવતજી સંભળાવવામાં, શ્રવણ કરવામાં આવતું. હવે તમારે ત્યાં ભાગવતજી છે ને એને કબાટમાં ન મૂકી રાખતા, એને પૂજનમાં મૂકો, પીળું વસ્ત્ર ઓઢાડીને મૂકો અને રોજ એને તિલક કરીને એને એક દીપક પ્રાગટ્ય કરીને ભગવાનને પગે લાગો અને તમારા મનની ઈચ્છાઓ કહો. હવે મેં કીધું તું ને કે માંગતા નથી આવડતું, એ તમને બતાવું. માંગવું તો શું માંગવું? ગાડી, લાડી, વાડી, છોકરા, છૈયા, આ બધું માંગશો? ભલે અહીંયા ના પાડો તો, પણ અંદરથી તો કીધું જ હશે, ભગવાન ભાગવતમાં આવી છું તો ઘરે મારો પપ્પુ છે, તો મારા પપ્પુને તમે હે ને હારી નોકરી અપાવી દેજો, અને મારો ચકો છે એને હારી ચક્કી
સેટ થઈ જાય કઈ. હા, આપણે તો છોકરા સેટ થઈ જવા જોઈએ. આ જ હોય છે ને મોટા ભાગે કે મારા છોકરાઓ સેટ થઈ જાય. હા, પણ ઉતાવળમાં સેટ કરવા જશો ને તો લાકડે માકડું થશે. એના કરતા આને સોંપી દેજો, એ રાધા રાણી જેવી લઈ આવશે મારો વાલો. હા, તો માંગવામાં હું તો કહું છું કશું ના માંગશો, એને કહેજો કે તને જે ઠીક લાગે એ કરજે મારા ભગવાન. કારણ કે એમ તો એનું જ ધાર્યું થવાનું છે. પછી આપણે માથા પછાડીને શું કામ છે? આપણે કામ જ એક છે, એનું નામ લેવાનું. બાકી એ સંભાળે, એને જે કરવું હોય તે કરે. હા, પણ જો કદાચ એમ થાય, માણસ છીએ, હું ને તમે બધા માણસ છીએ, માણસ માત્ર ભૂલને પાત્ર. હા, તો કદાચ તમને એમ થાય કે મારે કશું માંગવું જ છે, માંગવું જ છે, તો પછી શું માંગશો? માંગવાનું એટલું જ કે મને ને મારા બાળકોને સદબુદ્ધિ દેજે ભગવાન. હા, સદબુદ્ધિ દેજે. નહીતર શું થશે? કરોડો હશે ને ચપટીમાં જતા રહેશે. હા, અને એ કરોડો પછી પણ તમારા ઘરે દરિદ્રતા એટલી વસી જશે ને, એટલા દવાખાના વસશે ને, તે ભગવાન પાસે જાઓ ને તો આટલું જ માંગવાનું, સદબુદ્ધિ દેજે ભગવાન. હા, બહુ વધારે માંગો તો કહેવાનું આરોગ્ય દેજે એવું સારું કે ચાલીને તારા મંદિરે આવી શકું. હા, નહીતર આટલા સુંદર પગ હોય, ચાંદીની આમ લગભગ 500 ગ્રામની ચાંદીની ઘરમાં રાણી ફરતા હોય, વહુરાણી, પણ મંદિર સુધી એ પગ નો જતા હોય. એ પગને પછી પગ નો કહેવાય, એને ટાંટિયા કહેવાય. હે, એને ટાંટિયા કહેવાય. આખા આમ સુંદર, મારા મોટા મોટા આંખ હોય અને આમ નામ હોય સુનૈના. હા, શું નામ હોય? સુનૈના. પણ કોઈ દિવસ કોઈનામાં હારું જોવે નહીં, મંદિરે ક્યારેય ભગવાન પાસે ગઈ નહીં હોય, મંદિરની મૂર્તિને જોઈ ન હોય, એના દર્શન ન કર્યા હોય. હા, મંદિરે જાય, કાળિયા ઠાકોરને પીળું પીતાંબર પહેર્યું હોય, આમ ભૂરો ફટકો બાંધ્યો હોય, માથે મોર મુગટ આમ હલતો હોય, અને આમ મરક મરક કરતો આપણી સામે જોતો હોય ને, તો આપણે એને ધારીને જોયો હોય તો ને. જ્યારે એના નયન ભરીને દર્શન કર્યા હોય ને, તો નયનો નેત્રો, હા, નહીતર કોડા. આ કોડા. અને આ સુંદર મુખ આપ્યું હોય ને, તો આપણી આ બહેનો છે ને, સૈયર મંડળ વાળી, સહેલી મંડળ વાળી, એમની જેમ ભજન કર્યા હોય ને, આવું ભાગવતનું આયોજન કર્યું હોય ને, તો સુંદર મુખ કહેવાય, મુખારવિંદ કહેવાય. હા, નહીતર શું કહેવાય? ડાચું.